સમુદ્ર કિનારે ઊભેલા દ્વારકાધીશ મંદિર પર અચાનક ભયંકર વીજળી પડી પણ પછી જે થયું એ જોઈ બધા આશ્ચર્ય થઈ ગયા। પણ એ જાણવા પહેલા જો તમે દ્વારકાધીશ પર સાચો વિશ્વાસ રાખો છો તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં લખો જય દ્વારકાધીશ। હવે સાંભળો આ ચોંકાવનારી ઘટના। એક દિવસ દ્વારકા પાસે અચાનક ભારે તોફાન આવ્યું। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, સમુદ્રમાં ઊંચી તરંગો ઉઠવા લાગી અને વીજળી કડકડવા લાગી। અચાનક એક ભયંકર ચમક સાથે વીજળી સીધી દ્વારકાધીશ મંદિરના શિખર પર પડી। એક ક્ષણ માટે બધાને લાગ્યું કે કદાચ મંદિરને મોટું નુકસાન થયું હશે, પણ થોડા સમય પછી જ્યારે લોકો મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ગયા, કારણ કે મંદિરને લગભગ કંઈ નુકસાન થયું જ નહોતું। લોકો કહેવા લાગ્યા, દ્વારકાધીશ પોતે પોતાના ધામની રક્ષા કરે છે અને કદાચ આ જ કારણ છે કે સદીઓથી સમુદ્ર, તોફાન અને વીજળી વચ્ચે પણ દ્વારકાધીશનું મંદિર અડગ ઊભું છે। જો તમે પણ દ્વારકાધીશમાં વિશ્વાસ રાખો છો તો કમેન્ટમાં લખો જય દ્વારકાધીશ।